નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરતું વડોદરા મહાનગરપાલિકા. પ્રથમ વખત જોવા મળતી ગૌ માતાની હોસ્ટેલ, માસિક ₹2000ના ખર્ચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ. અંબાજી મંદિરમાં મોહનથાળ ચાલુ કરવાની માંગ સાથે VHPના ધરણા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના રાજવીર શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર નિલેશ રાઠોડના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભત્તો, ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ સહિત પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહીને મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ હતો. એમનો જે મહારાજાનો જે શાસનકાળ હતો એ એક સુવર્ણ યુગ કહેવાય. કારણ કે એ જમાનામાં એમને સૌથી મહત્ત્વની વસ્તુ એમને શિક્ષણને ભાર આપેલો હતો. અને એ જમાનાની અંદર એમને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરેલું. સાથે સાથે બાળકો શારીરિક રીતે બી સારા રહે એના માટે તેમને એ જમાનાની અંદર સ્કૂલોની અંદર PT ટીચર ફરજિયાત કરેલા હતા. એટલે આજે પણ એમના શાસનકાળની અંદર જે થયેલું છે એનું નગરજનો આજે પણ એનો લાભ લઈ રહ્યા છે. એ જમાનામાં એમને ભૂગર્ભ ગટરની પણ એ જમાનામાં એમને વ્યવસ્થા ગોઠવેલી, શહેરને પાણી પૂરતું મળી રહે એ માટે એમને એ ટાઈમમાં પણ આજવા સરોવરનું નિર્માણ કરેલું. અને એમનું જે આજે બી બરોડાની જે ઓળખ છે એમાં એમની જ બધી દેન છે. શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીની જન્મજયંતિ આજે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી છે. મહારાજા સાહેબે એ વખતના જમાનામાં દીકરીઓને ભણાવતા નહોતા. એમણે પોતે દીકરીઓ ભણાવવી જ જોઈએ અને જો કોઈ પરિવાર દીકરીને ન ભણાવે એને દંડ કરીશ આ નિયમ મહારાજા સાહેબે આપ્યો અને બધા જ પરિવાર દીકરીઓને ભણાવતા થાય. મહારાજા સાહેબે વડોદરાને અનેક ઐતિહાસિક ભેટો આપી છે અને વડોદરાની ભૂમિની પણ એક અલગની પોઝિટિવિટી છે. સાથે સાથે વડોદરાની ચારે બાજુ નવનાથ મહાદેવ આપ્યા છે જેનાથી વડોદરામાં કોઈ દુર્ઘટના નથી આવતી. મહાદેવ પોતે અંદર વડોદરામાં નેગેટિવિટી પણ નથી આવવા દેતા અને દુર્ઘટના પણ નથી આવવા દેતા. એવું આ વડોદરા શહેર છે. આજે આપણે સૌ મહારાજા સાહેબે જે વડોદરાને ભેટ આપી છે એને મૂલ્યોને સાચવીએ બી અને મહારાજા સાહેબને શ્રદ્ધાંજલિ પર અર્પણ કરું છું. ધન્યવાદ. Canon.co લઈને આવી રહ્યા છે એજ્યુકેશન એક્સપો 2023. સ્ટડી ઇન USA, UK and Canada. સાથે મેળવો એજ્યુકેશન લોન અને કોચિંગ માટેની સવિશેષ માહિતી. એટલું જ નહીં, દરેક સ્ટુડન્ટને મળશે એક મોક ટેસ્ટ ફ્રી એટ યોર KYS મોક ટેસ્ટ સેન્ટર. Kanan's Education Expo 2023 at Hotel Taj Vivanta, Akota on 3rd February, Friday. સમય સવારે 11 થી 5. For more details, Google www.kanan.co or visit our nearest branch. ધોરાજી તાલુકાના નાની વાવડી ગામે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ગૌ માતાની હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. ગૌ માતાને નિભાવવા માટે માસિક ₹2000ના ખર્ચે તમામ સુવિધાઓ આપવામાં આવે છે. ખેડૂતોએ મોટાભાગની ગાયોને ગૌશાળામાં નહીં પરંતુ ગૌ હોસ્ટેલમાં રાખવાનો નિર્ણય કર્યો છે.
દૂધની ગાયોની સાર સંભાળ હોસ્ટેલના સંચાલકો દ્વારા કરવામાં આવે છે. ગૌ માતાનું દૂધ જે તે ગાયના માલિકને પરત આપવામાં આવે છે. આમ સૌરાષ્ટ્રમાં કદાચ આ પ્રકારની હોસ્ટેલ પ્રથમ હશે. અમે અમારા ગામમાં શ્રી વલ્લભ ગૌશાળાને નામે ગૌશાળા ચાલુ કરેલ છે, જેની અંદર ગાયોને અહીંયા કે રાખીને અને હોસ્ટેલ છે. કોઈ માલિકે ગાય ઘરે લઈ જવાની રહેતી નથી અને ગાયને અહીંયા કે નીણ પૂરો છાણ વાસીદું બધું અહીંથી કરવામાં આવે છે અને એનું ચાર્જ માસિક ₹2000 છે. બધે નીણ પૂરો અહીંયા પૂરો પાડવામાં આવે છે અને ગાયોને 24 કલાક કોઈ એની ઉપર મોયડો નાખવાનો કે બાંધવાની હોતી નથી, અહીં છૂટી જ રાખવામાં આવે છે અને સવારે એને ખુલ્લા વાડામાં ખુલ્લી ફરવામાં મૂકી દેવામાં આવે છે. ગાય માલિક અહીંયા ગાય મૂકી જાય તો એના બદલામાં એને શું ફાયદો થાય? એને તો દૂધ તૈયાર લઈ જવાનું 2 ટાઈમ સવારે અને સાંજે, બાકી એને કોઈ ટેન્શન નથી. જેને ઘરે સગવડ ન હોય ગાય રાખવાની, બાંધવાની, અથવા કોઈને ગાય દોતા ન આવડતી હોય, કોઈને ઘાસપૂરાની તકલીફ હોય તો એ બધું અહીંથી પૂરું પાડવામાં આવે છે. એનું ચાર્જ ટોટલ બધું થઈને ₹2000 માત્ર છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ સાથે ખોડિયાર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં 3 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળને બદલે ચીકી પ્રસાદ તરીકે ચાલુ કરવામાં આવી છે. ચીકીનો પ્રસાદ તરીકે ચાલુ કરાતાની સાથે જ વિરોધ વંટોળ વધ્યો છે. ત્યારે 9 દિવસ સુધી આ વિરોધ યથાવત જોવા મળ્યો હતો. ઠેર ઠેર હિન્દુવાદી સંગઠનો અને મા અંબાના પરમ ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે તંત્ર સામે વિરોધ દર્શાવી રહ્યા છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે શનિવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ અંબાજી મંદિરમાં મોહનથાળ ચાલુ કરાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા અને આ સાથે માંગ કરી હતી કે અંબાજી મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાય. તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, મા અંબાના મંદિરમાં વર્ષોથી ચાલી આવતી મોહનથાળની પરંપરાને તોડી અને જે ચીક્કીની પ્રથા ચાલુ કરી છે તેને બંધ કરવામાં આવે અને આ જ રીતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અંબાજી મંદિરમાં દાતાઓના સહયોગથી દરરોજ 200 કિલો મોહનથાળ બનાવી અને ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ધરણા યોજી અને મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સન્માનિત કરવા માટે ઇન ઓર્બિટ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 11 અને 12 માર્ચના રોજ ઇન ઓર્બિટ મોલ ખાતે એમ્બ્રેસિંગ વુમનહુડનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન ઓર્બિટ મોલ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા મહિલાઓ દ્વારા આપવામાં આવેલા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક યોગદાનને સન્માનિત કરીને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી મહારાણી ચિમનાબાઈ શ્રી ઉદ્યોગાલયની મહિલાઓ દ્વારા આયોજિત પ્રદર્શન કમ સેલ તારીખ 11 અને 12 માર્ચ દરમિયાન ઇન ઓર્બિટ મોલ ખાતે તેઓ દ્વારા બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય મુખ્ય મહેમાન માનનીય મહારાણી શ્રી રાધિકારાજી ગાયકવાડના હસ્તે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય મહારાણી શ્રી રાધિકારાજી ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું. બહુ જ ખુશી મહેસૂસ થાય છે મને કે આજે અમે આ ઇનઓર્બિટ મોલમાં ઉપસ્થિત છીએ. આ જગ્યા બહુ જ સિટીમાં બહુ પોપ્યુલર જગ્યા છે અને ઘણા બધા લોકો શહેરના અને બહારથી આવે છે અને આજનો દિવસ બહુ ખાસ છે કેમ કે આજે મહારાજા સયાજીરાવનું પણ જન્મતિથિ છે. એટલે આજના દિવસ અમે મહારાણી ચિમનાબાઈને અને મહારાજા સયાજીરાવ બંનેને સન્માન આપીએ છીએ. તો બહુ મને
પરિવારના એક સદસ્ય ગાયકવાડ પરિવારના સદસ્યને રૂપે બહુ જ મને એક ગૌરવ મહેસૂસ થાય છે. અને અમે અહીંયા સ્ટોલ્સ મૂક્યા છે, એમાં જે વસ્તુ અમે બનાવીએ છીએ સંસ્થામાં અને શું કોર્સિસ છે અમારા એ બધું અહીંયા જાણકારી મળે છે અને બહુ આનંદ આવે છે અહીંયા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ખેતીવાડી શાખા વડોદરા દ્વારા ત્રિમંદિર વર્ણામા ખાતે કૃષિ મેળા સહપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે જાડા ધાન્ય અંગે લોકો જાણે અને તેની ન્યુટ્રિશનલ મૂલ્ય પણ સમજે તે માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા મિશન, ન્યુટ્રિશિયન અને RKVY ક્રોપ ડાયવર્સિફિકેશન પ્રોગ્રામ યોજના અંતર્ગત ખેતીવાડી શાખા વડોદરા દ્વારા ત્રિમંદિર વર્ણામા ખાતે આ કૃષિ મેળા સહ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ પ્રદર્શન મેળામાં MS યુનિવર્સિટીના ફૂડ અને ન્યુટ્રિશિયન વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આશરે 35 જેટલી વાનગીઓ બનાવવાની રીત રજૂ કરવામાં આવી હતી. સાથે ખેતીવાડી વિભાગ દ્વારા મિલેટ ધાન્યોના નમૂના રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં આત્મા પ્રોજેક્ટ, ICDS, રાષ્ટ્રીય આજીવિકા મિશન, આરોગ્ય વિભાગ, GNFC, GSFC તથા અન્ય વિભાગો દ્વારા પ્રદર્શન માટે સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે તમામ આમંત્રિત મહેમાનોનું મિલેટ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા મિલેટના ઉપયોગથી બનાવાયેલ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. સર્વને નમસ્કાર. આજના આ રાષ્ટ્રીય કૃષિ વિકાસ મેળો અને પ્રદર્શન અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. Canon.co લઈને આવી રહ્યા છે એજ્યુકેશન એક્સપો 2023. સ્ટડી ઇન USA, UK એન્ડ કેનેડા. સાથે મેળવો એજ્યુકેશન લોન અને કોચિંગ માટેની સવિશેષ માહિતી. એટલું જ નહીં, દરેક સ્ટુડન્ટને મળશે એક મોક ટેસ્ટ ફ્રી એટ યોર KYS મોક ટેસ્ટ સેન્ટર. Kanan's Education Expo 2023 at Hotel Taj Vivanta, Akota on 3rd February, Friday. સમય સવારે 11 થી 5. For more details, Google www.kanan.co or visit our nearest branch. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ સ્ટાઇલોરિયા સલૂનમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વડોદરા શહેરના CH જ્વેલર્સની સામે આવેલા સ્ટાઇલોરિયા સલૂન ખાતે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 20 જેટલી ગરીબ અને આશા વર્કર બહેનોને સલૂનમાં આમંત્રિત કરી તેમને સન્માનિત પણ કરવામાં આવી હતી.
आज हम स्टाइलोरिया पे विमेंस डे स्पेशल कर रहे हैं, जहाँ पे पूरे वर्ल्ड में इंटरनेशनल विमेंस डे 8 मार्च को मनाया जाता है। जहाँ पे विमेंस इनिशियली ऐसा था कि विमेंस को बहुत अंडर पावर्ड समझते थे, उनके राइट्स नहीं मिलते थे। तो इसकी विमेंस डे सेलिब्रेशन की शुरुआत हुई थी कि विमेंस को राइट मिले, इक्वालिटी मिले, और वहीं से शुरुआत ये पूरे इंडिया में हुआ था। क्योंकि आई फील सबसे ज़्यादा अंडर प्रिविलेज लोगों को ही ये फील होता है, उनको राइट्स नहीं मिलती है। तो आज हम लोग वो शुरू कर रहे हैं यहाँ पे, जहाँ पे हम लोग 25 बच्चे हैं हमारे साथ, जिनको हम लोग यहाँ पे सर्विसेज देंगे और मेक श्योर करेंगे कि उनको हम हाइजीन प्रोवाइड कर सकते हैं, उनको सिखा सके कि बीइंग अ वुमेन, जब मैं इस इंडस्ट्री में आई हूँ तो ये इंडस्ट्री उनके लिए कैसे कैसे आगे फ्यूचर में भी अवेलेबल है। उसके अलावा हम लोग उनको और हाइजीन के ऊपर किस तरह से वो डे टू डे में यूज़ कर सकते हैं। Canon.co લઈને આવી રહ્યા છે એજ્યુકેશન એક્સપો 2023. સ્ટડી ઇન USA, UK એન્ડ કેનેડા. સાથે મેળવો એજ્યુકેશન લોન અને કોચિંગ માટેની સવિશેષ માહિતી. એટલું જ નહીં, દરેક સ્ટુડન્ટને મળશે એક મોક ટેસ્ટ ફ્રી એટ યોર KYS મોક ટેસ્ટ સેન્ટર. Kanan's Education Expo 2023 at Hotel Taj Vivanta Akota on 3rd February, Friday. સમય સવારે 11 થી 5. For more details, Google www.kanan.co or visit our nearest branch. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં મોડી રાત્રે સરૈયાની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગને પગલે મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. માંડવી વિસ્તારમાં આવેલા સરૈયા નાથાલાલ એન્ડ સન્સની દુકાનમાં અચાનક ધુમાડો નીકળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જ્યારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેતા ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દુકાનમાં આયુર્વેદિક વનસ્પતિનો સૂકો જથ્થો ભરેલો હતો, જે જથ્થામાં આગ લાગતા સમગ્ર દુકાન આગની લપેટમાં ઘેરાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી દુકાનનું શટર ખોલી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જ્યાં દુકાનની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડ દ્વારા લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કોલ મળ્યો હતો 10:30 વાગ્યાની આસપાસ. માંડવી પાસે એક દુકાનમાં આગ લાગેલ છે. તાત્કાલિક 2 ફાયર સ્ટેશનથી ટર્નઆઉટ લઈને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આપણે આગ પર કાબૂ મેળવી લીધો અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. સર, કારણ શું કહી રહ્યા છે? હાલમાં જે માલિક હતા તેમની દુકાન તો બંધ હતી, એટલે તેમનો સપ્લાય અંદર ચાલુ હતો, તો શોર્ટ સર્કિટ કે એવું કંઈ બની શકે, પણ હાલમાં એક્ઝેક્ટ કારણ જાણવા નથી મળ્યું. આ નવા બજારમાં બી જે આગ લાગી હતી, સેમ પેટર્ન હતું, આનું ક્યાં? હા, તે મોટી આગ હતી, એટલે તેમાં આગ પર કંટ્રોલ મેળવતા વાર લાગી હતી અને આ આગ ચાલુ થઈને તરત જ એમણે અહીંયાથી જાણ કરી દીધી, એટલે કંટ્રોલમાં તાત્કાલિક આવીને કંટ્રોલમાં કરી લીધી છે, જેના કારણે મોટી દુર્ઘટના થઈ નથી. જાનહાની કેવું કંઈ? નહીં, કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈને પણ કોઈ ઈજા નથી પહોંચી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ઉર્મી સ્કૂલના બાળકો દ્વારા G20 ગ્લોબલ સમિટનું મહત્વ સમજાવતી વિશાળ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાથે જ નાના ભૂલકાઓનો વાર્ષિક ઉત્સવ પણ યોજાયો હતો. BRG ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ હાલના સમયમાં ભારતના ગૌરવ સમાન G20 સમિટનું મહત્વ સમજવાનો પ્રયાસ કર્યો છે. સ્કૂલના બાળકોએ G20માં સમાવિષ્ટ 20 દેશોને દર્શાવતી વિશાળ રંગોળીનું નિર્માણ કર્યું છે, જેમાં G20 દેશોના નકશા સાથે ત્યાંની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી હતી. ઉર્મી સ્કૂલના 9 અને ધોરણ 11ના 20 જેટલા બાળકોએ કલાકોની મહેનત બાદ આ રંગોળીનું નિર્માણ કર્યું હતું, જેમાં G20 દેશો વિશેની જાણકારી આપતી સ્પીચ પણ તૈયાર કરવામાં આવી હતી. G20 દેશોના અનેક પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષોની ઉપસ્થિતિ હાલમાં ભારત દેશમાં જોવા મળે છે, ત્યારે G20 સમિટથી વિશ્વ ફલક ઉપર ભારતની સકારાત્મક છબી અને ભારતની વિશ્વગુરુ બનવા તરફની હરણફાળ જોવા મળે છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા G20 સમિટમાં ભાગ લેનાર દરેક દેશોના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. BRG ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા દ્વારા રંગોળીને અભિભાવકો અને આમ જનતાને જોવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
સાથે સાથે ઉર્મી સ્કૂલના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના કેજીથી ધોરણ 3 સુધીના નાના ભૂલકાઓનો વાર્ષિક ઉત્સવ પણ યોજવામાં આવ્યો હતો. મસ્તી કી કસ્તીના શીર્ષક હેઠળ કેજીના બાળકો દ્વારા જૂના ગીતોના સથવારી ડાન્સની પ્રતિભા દર્શાવવામાં આવી હતી. જ્યારે હાલના સમયમાં મોબાઈલના વધુ વપરાશથી બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતા ઉપર કેવી વિપરીત અસર પડે છે તે પણ નાટિકા અને ડાન્સ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. હું 11th સ્ટેન્ડર્ડમાં અભ્યાસ કરું છું. હવે અમે જે રંગોળી બનાવી છે G20ને રિલેટેડ છે. G20 એટલે કે 20 કન્ટ્રીઝ એની અંદર આવેલી છે અને એની અંદર અમે લોકોએ મારા જે ડ્રોઈંગના સર છે અમને બહુ હેલ્પ કરી છે રંગોળી બનાવવા માટે. એમને ઇન્સ્ટ્રક્શન આપી કે રંગોળીમાં કલર કેવી રીતે ફિલઅપ થાય, બોર્ડરની ડિઝાઇન કેવી રીતે ફિલ કરીએ. અને G20 એટલે ઇકોનોમિક રિલેટેડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બી એ વર્ક કરી રહી છે. અને જેમાં કે કોઈ એક પેન્ડેમિક આવી જાય, નેચરલ કેલેમિટીઝ કે એવું બી કંઈક આવી જતું હોય છે તો એક કન્ટ્રી બીજી કન્ટ્રીને હેલ્પ કરે છે G20માં. અને એની અંદર સારા રિલેશન બને, એક કન્ટ્રીની અંદર બીજા કન્ટ્રીથી સારા રિલેશન બને એની માટે બી G20 વર્ક કરી રહી છે. અને G20નો મોટો છે કે વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર. અને એનું મોટિવ છે કે વસુધૈવ કુટુંબકમ. કેટલા છોકરાઓ આની અંદર ભાગ લે? અહીંયા ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ મિક્સ હતા. So you can see the festive mode here, and you can see the rangoli made by the students. You can see the efforts put in given by the students to make this rangoli. Do you know what is G20? G20 is a summit of 20 countries which includes developed countries as well as developing countries. Its main motive is to establish the global peace in the world. As an Indian citizen and as an Indian youth, I feel proud that India got the presidency this year. The basic theme is Vasudhaiv Kutumbakam, one earth, one family, one future. So there are many agendas discussed about the sustainable development, environment and trading. So do you know what is trading? Trading means the exchange of resources. It not only includes the exchange of resources but includes the exchange of cultures as well. Our school enthusiastically conducted many competitions such as group discussions, GK quiz about G20 and many more things, and students enthusiastically took participate. Thank you. આજે હું તમને G20 વિશે કહેવા માગું છું. G20ને ગ્રુપ ઓફ 20 પણ કહેવામાં આવે છે અને G20માં કુલ 20 દેશોનો સમાવેશ થાય છે. અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, તુર્કી, જાપાન, જર્મની વગેરે દેશોનો G20માં સમાવેશ થાય છે. G20 2023નું સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે જે આપણા દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે, જેનો બધો જ શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે. 2023 G20ના લોકોમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરવામાં આવી છે, જેની થીમ છે વન ફેમિલી, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, જે તેની થીમ રાખવામાં આવી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 31 ડિસેમ્બર 2022ના રોજ આ સંમેલનની શરૂઆત ભારતમાં કરી હતી અને 30 નવેમ્બર 2023ના રોજ આ સંમેલન ભારતમાં પૂર્ણ થઈ રહ્યું છે. G20માં આર્થિક નીતિઓ અને નાણાકીય રોજગારી પર ઘણા બધા સવાલ અને આર્થિક નીતિઓ પર નેતાઓ પોતાના આદાન પ્રદાન કરશે, પોતાના વિચારોનું. G20માં આ વખતે 2023ના રોજ COVID-19 રોગચાળા અને તેના રસીકરણ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે, જેમાં નેતાઓ ઓછી આવક ધરાવતા દેશોને મદદ કરશે અને તેઓ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી આર્થિક સહાયતા કરશે. હું ઉર્મી સ્કૂલમાં ભણું છું. આજે હું G20 માટે રંગોળી કરી છું. 20 જણાએ ભાગ લીધો છે, જેમ કે અલગ અલગ દેશના રંગોળી કરી છે અમે લોકોએ. અમે જે 20 જણા છે મળીને ખૂબ મજા કરી છે અને રંગોળી કરી છે. આમાં કયા કલરો વાપરવામાં આવ્યા? ગ્રે કલર, વ્હાઇટ કલર વગેરે જેવા કલરો વાપરવામાં આવ્યા છે. ધોરણ
બાર પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે સ્વરાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કીર્તિ મંદિર ખાતે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજી ગાયકવાડ, વડોદરાના મેયર નિલેશ રાઠોડ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, વિપક્ષ નેતા અમીબેન રાવત સહિત કાઉન્સિલરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. सयाजीराव गायकवाड़ उनका 160 वर्ष पूरे होके 161 वर्ष में हम लोगों ने प्रवेश किया है उनके जन्म जयंती के दिन. तो एक बहुत बड़ा एक आपको समय है ये. सब लोग हम लोग उनको श्रद्धांजलि देने के लिए हर साल इस दिन कीर्ति मंदिर में आते हैं और मुझे खुशी है कि वडोदरा वासियों भी हमारे साथ जुड़ जाते हैं इस श्रद्धांजलि देने में. इसी कारण हम एक छोटा सा संगीत का कार्यक्रम रखते हैं जिससे कि थोड़ी देर के लिए लोग यहाँ आके बैठ सके, नहीं तो सिर्फ हाथ डाल के निकल जाते. तो थोड़ा यहाँ इस परिसर में, क्योंकि ये एक पवित्र जगह जैसे हो गई है हमारे लिए. महाराजा साहब का तो यहाँ है ही, उनका स्मारक जैसे यहाँ है, उसके अलावा हमारे पूरे परिवार का स्मारक ही है. सो सभी हमारे परिवार के लोगों का ये कीर्ति मंदिर के हमारे लिए एक स्मारक जैसा है और पवित्र जगह है. तो हर साल हम यहाँ आते हैं. वडोदरा वासियों को यही संदेश कि आप लोग जानते हैं अभी भी हम जो कार्य महाराजा साहब ने किया था उसका फल हम अभी भी उसका फल मिल रहा है हमको. तो उनको याद करें, उनके बताए हुए रास्ते पे चलें, उनको मन से श्रद्धांजलि अर्पण करें. यही આજે 11 માર્ચ છે અને આજે મહારાજા સયાજીરાવનો 160મો જન્મદિવસ છે અને દર વર્ષે અમે સવારે 8 વાગે 8:30 વાગે અહીંયા કીર્તિ મંદિરમાં એમના પ્રતિમા અમે પૂજા કરીએ છીએ, એમનું દર્શન કરીએ છીએ ને અહીંયા ભજન થાય છે અને યાદ કરીએ છીએ કે સયાજીરાવ મહારાજે જે આપણા વડોદરા શહેરને અને દેશને જે આપ્યું એના લીધે બધા જ આપણા વડોદરાના વાસીઓ બધા જ એમના ઉપર ઘણો બધો પ્રેમ છે અને એમને યાદ કરીએ છીએ કે એમનો આશીર્વાદ આપણા શહેર અને આપણા ઉપર આવતો રહે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સંખેડા લોટિયા ચોકડી પાસે વહેલી સવારે MP થી મકાઈના કટ્ટા ભરીને જતી ટ્રક રોડ ઉપર અચાનક પલટી મારી ગઈ હતી. MP થી મકાઈ ભરીને આવેલ ટ્રક વહેલી સવારે સંખેડા તાલુકાના લોટિયા ચોકડી પાસે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મકાઈની બોરી ભરેલી ટ્રક રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં ડ્રાઈવર તેમજ અંદર બેઠેલી વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી. ટ્રક પલટી ખાતા મકાઈ ભરેલ કટ્ટા અમુક ફાટી ગયા હતા અને નુકસાની વગરના કટ્ટા નજીક ગામના મજૂરો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.